લોકસભા ચૂંટણીને લઈને વડોદરા શહેર પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે, જેમાં પોલીસ દ્વારા મુખ્ય માર્ગો ઉપર કડક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આગામી દિવસોમાં દેશમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે, ત્યારે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા ચૂંટણીને અનુસંધાને કડક આચાર સંહિતાના અમલની સૂચના અન્વયે વડોદરા સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા અને પોલીસ સ્ટાફ દ્વારા ખંડેરાવ માર્કેટ 4 રસ્તા નજીક વાહનો ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। સી ડિવિઝનના એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ચૂંટણીલક્ષી આચાર સંહિતાના અનુસંધાને ફૂટ પેટ્રોલિંગ તેમજ વિવિધ વિસ્તારોમાં 25 જેટલી ટીમોની રચના કરવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ દ્વારા વાહનો ચેક કરવામાં આવે છે તેમજ અન્ય કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં, જે બાબતે ચૂંટણી અનુલક્ષી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા શહેરમાં કુલ 25 ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જે તમામ ચેકપોસ્ટ પર પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યાં સઘન ચેકિંગ થકી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે। લોકસભા 2024ના ઇલેક્શન ડિક્લેર થયેલા હોય અને જે ઇલેક્શન છે એ કોઈપણ જાતના ધાકધમકી કે કોઈપણ જાતની લાલચ વગર અને જે ઇલેક્શન છે એકદમ ફેર રીતે યોજાઈ શકે એને કારણે માનનીય સીપી સાહેબના આદેશથી વિવિધ જગ્યાએ વ્હીકલ ચેકિંગ છે એ કરવામાં આવી રહ્યું છે કે એમાં એ ચેક કરવામાં આવે છે કે કોઈક હથિયાર સાથે કે કોઈક લીકર સાથે કે કોઈક વ્યક્તિ બીજા કોઈક ન્યુસન્સ સાથે જતી ના હોય એ વસ્તુ ચેક કરવામાં આવે છે અને જેથી કરીને લોકો છે ભયમુક્ત રીતે ફરી શકે। સર, ચેકિંગમાં કેટલી ટીમ જોડાઈ છે? વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ લગભગ 25 જેટલા જે પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે એ પોઈન્ટ્સ પર આ પ્રમાણે વ્હીકલ ચેકિંગ ચાલી રહ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।